હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? વાગ્યા છે સાંજના 4:30. અમે નીકળ્યા છે પિયર. મૂકી દો, વાંધો નહીં. ફાઇનલી સાંજ પડી ગઈ. નીકળતા હા ના કરતા હવે અમે જઈએ છીએ. હું ને બની રેડી. ઓકે બની? હિરેનને મેં એટલી બધી ઇન્સ્ટ્રક્શન આપી અને હું કદાચ શુક્રવાર કાં તો શનિવાર તો ઘરે આવી જવાની છું, પણ હિરેને બધી હા જ કરી છે. ખબર નહીં હવે અમે શું અમલમાં મૂકશું. હે હિરેન, એમને સમજાવું. શર્ટ આ સાઈડ છે, ટી શર્ટો આ સાઈડ, લોંગ સ્લીવની આ બાજુ, ફૂલની અરે હાફની પેલી બાજુ, રૂમાલ આટ લેવાનો, સોક્સ આટલા જ. શું યાદ રહ્યું? આટલી બધી ઇન્સ્ટ્રક્શન આપી. 3 દાડા ઓમ રોજે એવા 3 દાડા લેવા જવાનું ખાલી. નવા કપડાં પહેરવાના નહીં, વોશિંગ મશીનમાં કપડાં ધોતા નહીં, રસોડું યુઝ કરતા નહીં. તો એ આવીશ ને એટલે બતાવીશ તમને હું ઘર કેવું કરશે. એ બીકથી જ હું નહીં જતી. કપડાં તો ચેન્જ કરો. ચલો તો હિરેન કપડાં ચેન્જ કરો, પછી અમે નીકળીએ. મળીએ થોડી વારમાં. બાય. જેની તો એટલી ખુશ ને, સવાર ફોન આવ્યો તો મેં તું જેની હું તાર જોડે આવવાની ઈ કરતી હતી. આજે મારો સ્ટન્ટ જેની હે અહીંયા ન ખાવાનું. અમારે તો આણંદ ક્યાં અમારે પિયર જવાનું હોય ને એટલે એને કંઈક ના કંઈક વચ્ચે ઊભા રહેવાનું લખી આપ્યું છે. ગેસ પુરાવા અત્યારે વાઈપર ના ખાવો બે તો આગળ જે પાસે ગેસ પુરાવા ઊભા રાખશું. જેટલું મોડું થાય એટલું કરવાનું. બીજે ક્યાંક જવાનું એટલે ફટાફટ ગાડી ઉપડે. સાચી વાત ના જઈએ ધીમે ધીમે. બતાવ પાછા શું થયું? નહીં નખાઈ દે ને. આટલા બધા છો તો ખરા ગેરેજ કશાકમાં તો હશે ને. હા તો પેલો એસેસરીઝ વાળો હોય ને લાસ્ટ બ્લૂ ના બ્લૂ તો પેલો ગુરુજી મળી વાઈપર વગર તો ના ચાલે. ક્યારે પહોંચીશ? કેટલા વાગે? તો મારો ટફન તૂટી ગયો છે. 4:45. હમણાં કાઢીશું. જેની હાથમાં પછાડે એટલે આખો ફોન તૂટી જાય. હિરેન ફોન લઈ આપવાના નથી. હવે અહીંયા પૂછીને આવશે શું થાય છે ખબર નહીં. ઉભા રહ્યા મળી તો છે, હાથમાં તો લીધું છે. ખબર વાળે ભીના છે હજી તો. વાઈપર ખરાબ હતા એટલે જે છે કાચની દશા જેવી થઈ. બ્લોગ બોલતા તે પેલા ભાઈને બિચારાને શરમ આવે એટલે મેં બ્લોગ નથી કરતી. એના આગળ હવે બીજું કામ ગેસ પુરાવા. પપ્પા કેટલું મસ્ત થઈ ગયો પપ્પા. હા એ જો પેલી ગાડી ચકાચક થઈ ગયો. ચલો હવે જઈએ ગેસ પુરાવા. મમ્મી આ જો આ ગંદો લાગે અને આ ગંદો સાફ. હવે એના ઉપર બને અડધો કલાક પાછળ ફ્રીમાં આપશે આપણને. જોયો સાંભળો. તો અમદાવાદની અંદર ફરીએ અમે. હિરેને હવે તો મારવા. હિરેને મને પહેલાં એમ કીધું બ્લોગ અત્યારે ના ઉતારીશ, પછી જ્યાં પછી તું તાર ઉતારજે.
તમે એ વખતે ફોન મૂકી દીધો, ફરી પાછો ફોન લઈ લીધો, એટલે એને આત્મવિશ્વાસ નથી. પપ્પા કેટલું વાર હજુ હજુ તમે અંદર અમદાવાદમાં ફરીએ છો, હજુ બહુ બધી વાર છે. અને ખબર લાગી છે કંઈક દુઃખ. હું વધારે તો ક્યાંક બહાર જવું નહોતું, એટલે આમ એવું રાખું કે મને હિરેન જ હોવા જોઈએ છે. એનું કારણ કે હિરેન હોય ને તો ભલે 5 કિલોમીટર જવાનું હોય ને તો 5 કિલોમીટરમાં 10 થી 15 વાર ગાડી મૂકી રાખો. હિરેન પાણી પીવું, હિરેન આ ખાવું, હિરેન તે. એવા નાટક બીજું કોઈ સહન ના કરું. એટલે મારે સવાર જવાનું હતું બીજી ગાડીમાં, પણ મેં ના પાડી. મેં કીધું ના, હિરેન જ આવશે. શું કહેવું હિરેન? એટલે હિરેન ડંકોડ વગાડી કે ડંકો કમું 300 ગ્રામ રાખું જેરી બની અને એવું હિરેનને અમારા આજુબાજુ હિરેનને એ રીતે હેરાન કરે. અમારે જવાનો તો બીજા રસ્તે, હિરેન સ્પેશિયલ આ રસ્તાથી કેમ લઈને આવ્યા? કારણ કે એમને ક્રિકેટનું ગ્રાઉન્ડ બતાવવા યસ ક્રિકેટ અહીંયા કેનાથી વાતાવરણ બહુ મસ્ત થયું. વરસાદ આવે એવું લાગી રહ્યું છે, પણ આવતો નહીં. ચલો હવે હિરેનમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ બતાવે એટલે હું તમને બતાવું. પછી તમને ફરીથી હવે સીધું ઘેર જઈને બ્લોગ ચાલુ થશે. શું કહેવું? ઓકે, મળીએ થોડી વાર. અમે આયા સ્પેશિયલ ગ્રાઉન્ડ જો બતાવો. જો આ હિરે જે મેચ રમવા આવે છે ગ્રાઉન્ડ અહીંયા. ये तो पप्पा ओ, हमें भी अच्छा। रमी है क्या? हाँ આ ગ્રાઉન્ડ છે હિરેનનું, જે કાલ રાત્રે જ રમી ગયા છે. જીતીને આવ્યા હતા હિરેન. બે મેચ જીત્યા. પ્રાઉડ पप्पा પ્રાઉડ. हमें तो ये भी रमी है क्या ना જો ગ્રાઉન્ડ છે એનું મસ્ત વાતાવરણ, આજુબાજુ હમણાં મસ્ત બધું. એવી રીતે છે ક્રિકેટ ગમો હિરે તે ગ્રાઉન્ડ બતાવે તમે અંદર લઈને આવો. આમ કીધું હોય ને કે હિરેન કપડાં મળે છે આજે કે સેલ લાગ્યો છે અને જવાનું હોય તો તમે લઈને જાઓ ખૂણામાં. સ્પેશિયલ ગ્રાઉન્ડ બતાવવા લઈને અમે ઉભા રહ્યા નાસ્તો કરવા. બિચારા હિરે છે નાસ્તો શોધીને આવો એ જોઈએ. હિરેન તો ઘરેથી ભાખરી શાક ખાઈને આવ્યા. અમે ખાધું હતું પણ અમે કેટલા વાગે ખાધું હતું? 1:30 વાગે. હે ને બની 8 વાગ્યા 4:30 ટાઈમ થયો છે. મને બનીને ભૂખ લાગી છે, હિરેનને તો નહીં લાગી. मना नहीं लगी તને નહીં લાગી? ना મને એટલી લાગી. જોઈએ આવી ગયા અહીંયા મામાના ઘરે, બનીના મામાના ઘેર. હવે રિએક્શન જોવાનું હોય જેનીનું. ખબર હશે 100% પપ્પા જ કરતી જશે, પણ કદાચ બાય લક મારું કઈ મારી બાજુ વળી. જોઈએ આપણે કોની બાજુ જાય છે જેની. બોર નહીં ઢેર, બોરના પીછા હોય ઢેર ના હોય. આ તો શું બોર જોયા ના હોય ને. મોર બોલાય જ છે, જોયા નહીં. ચલો જલ્દી જોઈએ. અંદર ખબર નથી કોઈની. જેનું હમણાં આવશે બહાર. કોણ આવ્યું?